ઉનાળાની બળબડતી બપોરે એક ભિખારી જેવો માણસ આમ તેમ આંટા મારતો હતો. એને ખૂબ તરસ લાગેલી એટલે એ પાણીની શોધમાં નીકળેલો. પણ તડકો અને ગરમી એટલી બધી હતી કે બધા લોકો પોતપોતાની દુકાનો બંધ કરી અને પોતાના ઘરે જતા રહેલા. તરસથી વ્યાકુળ થયેલા એ માણસની નજર દૂર છેવાડા પરની એક દુકાન પર ગઈ. એ દુકાન ખુલ્લી હતી. પેલો માણસ ઝડપથી એ દુકાન પાસે પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો દુકાનમાં કોઈ નહોતું. શેઠ એકલા બેઠા બેઠા હિસાબ કરી રહ્યા હતા. ભિખારી જેવા માણસે શેઠને કીધું કે શેઠ, ખૂબ તરસ લાગી છે, પાણી પાસો. એટલે શેઠે કહ્યું, માણસ બહાર ગયો છે, થોડી વાર ઊભા રહો. પેલો ભિખારી ત્યાં જ ઊભો રહ્યો. 10 મિનિટ જેવો સમય પસાર થયો હશે એટલે પેલા ભિખારીએ શેઠને ફરીથી કીધું કે શેઠ, થોડુંક પાણી આપો ને, ગળું સૂકાય છે. એટલે શેઠે કીધું કે હજી માણસ નથી આવ્યો, આવશે એટલે તને પાણી આપશે. અને શેઠ ફરી પાછા કામમાં લાગી ગયા. વળી થોડો સમય પસાર થયો એટલે ભિખારીએ ફરી વખત કહ્યું કે શેઠ, થોડુંક પાણી આપો ને, હવે તો જીવ જાય છે, ખૂબ તરસ લાગી છે. એટલે પેલા શેઠ ખીજાઈ ગયા અને કહ્યું, એલા તને કેટલી વાર કીધું, માણસ નથી, આવે એટલે તને પાણી પાશે, થોડીક વાર ઊભો રહે ને. એટલે પેલો ભિખારી હતો ને, એણે શેઠની સામે જોઈને કીધું કે બસ થોડીક વાર તમે માણસ બની જાઓ ને. સાલું આપણું પણ આ શેઠ જેવું જ છે. એન્જિનિયર, શિક્ષક, વકીલ, ડોક્ટર, બિઝનેસમેન એવું તો રોજ બનીએ છીએ, પણ ક્યારેક ક્યારેક માણસ બની જઈએ ને તો કેવું સારું. રાધે રાધે.